હેલો, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું પ્રિય સ્તર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર. મારું નામ છે દેવ પટેલ અને આજે આપણે ભણવાના છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયા કયા છે, કેટલા માર્કમાં પૂછાય, એમસીક્યુ માટે કયા ટોપિક કરવાના છે, થિયરી માટે કયા ટોપિક કરવાના છે, દરેક વસ્તુ આજે આપણે ભણવાના છીએ. સૌથી પહેલા તો આપણી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય, પ્રિયસ્તર વિદ્યાપીઠ, પ્રિયસ્તર જ્ઞાનપીઠ અને પ્રિયસ્તર વિદ્યાપીઠ સ્કૂલ ત્રણેય ચેનલ પર ને સબસ્ક્રાઇબ કરી લેજો. ત્રણેય ચેનલ પર એડમિશન પ્રોસેસ, સ્ટાન્ડર્ડ 11, સ્ટાન્ડર્ડ 12, સ્ટાન્ડર્ડ 8, 9, 10 દરેક વસ્તુની જે ડિટેલ્ડ ઇન્ફોર્મેશન છે, એક્ઝામનું પરિપત્ર, એક્ઝામ પેટર્ન, આઈએમપી પ્રશ્નો કયા કયા છે, એની સાથે સાથે 9, 10th, 11th, 12th ની ફ્રી બેચ પણ આ ત્રણેય ચેનલ પર આવવાની છે. તો ચેનલને ફટાફટથી ત્રણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એની સાથે આપણે આગળ વધીએ છીએ. ધ્યાન આપજો બેટા. તો સૌથી પહેલા તો એમસીક્યુ માટે કયા ટોપિક કરવા? ચેપ્ટર નંબર 2 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણમાંથી. તો નન્સ્ટ ઇક્વેશન, નન્સ્ટ સમીકરણ કરી લેવાનું છે. સમીકરણ બનાવવાનું પૂછશે તમને કે તમે સમીકરણ બનાવીને બતાવો. તો એ એમસીક્યુ ની અંદર પૂછાતું હોય છે. બીજું સેલ રિપ્રેઝન્ટેશન, જેને કોષ અભિવ્યક્તિ કહેવાય, આ સવાલ આવતો હોય છે. ત્રીજું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અને ઈએમએફ કોષ પોટેન્શિયલ જેને કહેવામાં આવે છે, તો એ ખાસ તૈયાર કરી લેવું. એમાં પણ રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ, બરાબર. એવું પૂછશે કે સૌથી પાવરફુલ રિડ્યુસિંગ એજન્ટ કયો છે, સૌથી પાવરફુલ, સૌથી સારો રિડક્શન કરતા કયો છે, અથવા તો સૌથી સારો ઓક્સિડેશન કરતા કયો છે. તો એવા બધા પ્રશ્નો આ ટોપિક થી કવર થવાના છે. આ ટોપિકના એમસીક્યુ ખાસ કરી લેવાના છે. એની સાથે સાથે ફેરાડે અને કોલરોસના લો, નિયમો, એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, એમસીક્યુઝ આવતા હોય છે અને આ ખૂબ જ રોકડા માર્ક કહેવાતા હોય છે, બરાબર. બહુ જ ઈઝી સોલ્વ થતા એમસીક્યુઝ આ બંને ટોપિકમાંથી આવતા હોય છે. અને સાથે સાથે બેટરીઝમાંથી પણ એમસીક્યુ ઘણા બધા આવે છે. ખાસ કરીને એના એનોડ કેથોડના રિએક્શન, એનોડ કેથોડની પ્રક્રિયાઓ તમારે કરી લેવાની છે. એની સાથે સાથે 2 માર્કમાં કયા કયા સવાલ આવે છે? ફેરાડેઝ લો, ફેરાડેનો નિયમ, કોલરોસનો નિયમ, નિકલ કેડમિયમ બેટરી, બરાબર. અને કોઈ પણ બેટરીમાં થતી એનોડ કેથોડ ઉપરની પ્રક્રિયાઓ ખાસ કરી લેવાની, 2 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે. એના પછી ખાસ એક ઇમ્પોર્ટન્ટ માહિતી છે તમારા માટે બેટા. જો તમે સ્ટાન્ડર્ડ 12 માં સ્ટેટ બોર્ડમાં ભણી રહ્યા હોય, જીએસઈબી ગુજરાત સ્ટેટ બોર્ડ, બરાબર, તો એની અંદર 2026 ની બેચ એ અમે લોન્ચ કરી દીધી છે, જેની અંદર ફિઝિક્સ પ્રિય સર ભણાવવાના છે, કેમિસ્ટ્રી હું ભણાવવાનો છું ફોર ઇંગ્લિશ મીડિયમ. અત્યારે હાલ આ બેચ લોન્ચ થઈ છે. મેથ્સ જે કરવું એ સચિન સર ભણાવવાના છે, શિવમ સર બાયોલોજી ભણાવવાના છે, ભૂમિ મેમ ઇંગ્લિશ ભણાવવાના છે અને કોમ્પ્યુટર એ પરમ સર ભણાવવાના છે. તો દરેક ફેકલ્ટી જે સબ્જેક્ટ એક્સપર્ટ છે એ જ આ બધા જ સબ્જેક્ટ લેવાના છે. ઇંગ્લિશ મીડિયમની બેચ લોન્ચ થઈ ગઈ છે. એના વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય અને જો તમે આ બેચ જોઈન કરાવવા માંગતા હોય તો એના માટે ખાસ હેલ્પલાઇન નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. છેલ્લા 3 થી 4 વર્ષથી તમે આપણા પ્લેટફોર્મને, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મને જોઈ રહ્યા છો કે ફ્રી ઓફ કોસ્ટ પણ આપણે દર વર્ષે લેક્ચર્સ આપીએ છીએ. જો ફ્રી ઓફ કોસ્ટ આટલા જબરજસ્ત લેક્ચર આપતા હોઈએ તો વિચારો કે પેડ બેચની અંદર કેવો જબરજસ્ત માહોલ જામતો હશે, જેની અંદર ઇમ્પોર્ટન્ટ ડાઉટ લેક્ચર્સ, વિડિયો લેક્ચર્સ, ઇમ્પોર્ટન્ટ નોટ્સ, ક્વેશ્ચન પેપર્સ, આ તે ત્યાં કેવો માહોલ જામતો હશે તમે અંદાજો લગાવી શકો છો. તો એના માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો. એના સિવાય ફ્રી બેચ તો આપણી અવેલેબલ છે જ, બરાબર. 8, 9, 10th, 11, 12th ની ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની સેપરેટ બેચ, ગુજરાતી મીડિયમની બેચ અલગ છે, ઇંગ્લિશ મીડિયમની અલગ છે. તો એમાં પણ તમે જોડાવા માટે સંપર્ક કરી શકો છો. અને જો તમારે આવા જ બીજા લેક્ચર્સની લિંક જોઈતી હોય, તમારે આઈએમપી મટીરિયલ જોઈતું હોય અને કોઈ પણ એક્ઝામ રિલેટેડ અપડેટ જોઈતી હોય તો એના માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તમે. એના માટે પણ તમે હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક પર ક્લિક કરો અને તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. 3 માર્કમાં શું શું પૂછાય છે? તો બેટા ગેલ્વેનિક સેલ, ગેલ્વેનિક કોષ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. 11th માં આવતો તો, 11મા માં પણ આવતો તો, 12મા માં પણ આવે છે. એની સાથે સાથે SHE, જેને કહેવાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, હાઇડ્રોજન અર્ધકોષની વાત છે. કોની વાત છે બેટા? હાઇડ્રોજન અર્ધકોષ, બરાબર.
તો 3 માર્કમાં પૂછાય છે. એની સાથે સાથે નન્સ્ટ ઇક્વેશન, નન્સ્ટ સમીકરણ તમારે ડેરિવેશન જે કરવું એ 3 માર્કમાં પૂછાતું હોય છે. અને સાથે સાથે ડ્રાય સેલ એટલે કે સૂકો કોષ, બરાબર, જેને લેકલાન્ચ કોષ પણ કહેવાતો હોય છે, અથવા તો ઝિંક મર્ક્યુરી સેલ, ઝિંક મર્ક્યુરી કોષ પણ કહેવાતો હોય છે, એ પણ 3 માર્કમાં આવે છે. એની સાથે સાથે 4 માર્કમાં શું પૂછાય? કોરોઝન એટલે કે ક્ષારણ પૂછાઈ શકે છે. લેડ સ્ટોરેજ સેલ, લેડ સ્ટોરેજ બેટરી, હાઇડ્રોજન ઓક્સિજન ફ્યુઅલ સેલ, બળતણ કોષ, આ બધા સવારો 4 માર્કમાં આવે છે. સર દાખલા તો રહી ગયા. ન્યુમેરિકલ્સ દાખલા કયા કયા આવે છે? એક્ઝામ્પલ ઉદાહરણની વાત કરીએ તો 1 કરી લેવાનું છે, 4 5 7 8 9 10 આ બધા 2 માર્ક વાળા. 7 અને 8 2 માર્કનો સવાલ છે અને ક્વેશ્ચન 1 જે ખરો એ 2 માર્કમાં આવતા દાખલા છે. બાકીના મોટા દાખલા છે 4 5 3 થી 4 માર્કમાં આવી શકે છે અને 9 10 ની વાત કરીએ તો એ પણ નાના છે. આ પણ બધા 2 માર્ક વાળા છે. 4 5 મોટા દાખલા છે, બાકી 9 10 પણ નાના દાખલા છે, 2 માર્કમાં પૂછાતા હોય છે મોસ્ટલી. એના સિવાય એક્સરસાઇઝ સ્વાધ્યાયની વાત કરીએ તો એની અંદર ક્વેશ્ચન નંબર 5 9 11 15 16 અને 18 કરી લેવાનો છે. આની અંદર પેલું પણ કવર થઈ ગયું. શું? પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, વિદ્યુત વિભાજનને કારણે ઉદ્ભવતી નિપજો, એ પણ અહીંયા એડ કરી દઉં છું. ખૂબ જ આઈએમપી છે. પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, વિદ્યુત વિભાજનની નિપજ, બરાબર. આ ટોપિક જે ખરો જેમાં એક્સરસાઇઝ સ્વાધ્યાયની અંદર ઓલરેડી અમુક પ્રશ્નો આપેલા છે, એની ખાસ પ્રેક્ટિસ કરી લેવાની, એ પણ 4 માર્કમાં પૂછાતો હોય છે. ઓકે, તો ફરીથી એકવાર જાણકારી લઈ લઈએ. એમસીક્યુ ની અંદર કયા કયા ટોપિક આવે છે, બરાબર? નન્સ્ટ સમીકરણ, કોષ અભિવ્યક્તિ છે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, ફેરાડે, કોલ-રોસ બેટરી, પછી ફેરાડે નો નિયમ 2 માર્કમાં, કોલ-રોસ 2 માર્કમાં, નિકલ કેડમિયમ બેટરી 2 માર્કમાં, એનોડ કેથોડ ના જે પ્રક્રિયાઓ ખરી બેટરીઓની એ 2 માર્કમાં આવતી હોય છે. એના સિવાય 3 માર્કના પ્રશ્નો અને 4 માર્કના પ્રશ્નો ખાસ જોઈ લેવાના છે. અને આટલા દાખલા તમને નવી લાગશે જોઈ. એક્સરસાઇઝ સ્વાધ્યાયમાં બહુ બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ નથી. ગણી કેટલા પ્રશ્નો છે? 1 2 3 4 5 6, બરાબર. ઓલમોસ્ટ 20 જેવા પ્રશ્નો છે સ્વાધ્યાયની અંદર, જેમાંથી ખાલી 6 પ્રશ્ન કરશો એની બહાર આવવાના ચાન્સીસ એક્ઝામમાં નથી, બરાબર. આખું સ્વાધ્યાય તમારે સોલ્વ કરવાની કોઈ જરૂર નથી. બીજું એક ખાસ કામ કરવાનું છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પ્રિયેશ સર વિદ્યાપીઠની એપ્લિકેશન, જો હજુ સુધી ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો. એની અંદર લોગિન કરી લેજો. હોમ પેજ પર તમને એક ફોલ્ડર દેખાશે 11 12 નું, બોર્ડ JEE નીટ ગુજસેટ નું. એની અંદર કોર્સ હશે ફ્રી બેચ વાળો કોર્સ, એ જો તમે બાય નાઉ પર ક્લિક કરી લેજો અને પછી આપણા ફ્રી કોર્સની તમે એપ્લિકેશનની અંદર મજા લઈ શકશો, જેની અંદર તમને લેક્ચર નોટ્સ મળશે, લાઈવ લેક્ચર્સ મળશે અને ઘણી બધી બીજી ફેસિલિટીઝ પણ મળવાની છે. મળતા રહીએ આવી જ રીતે આઈએમપી ના બીજા વિડીયો સાથે. ચેપ્ટર 1 નો પણ આઈએમપી નો વિડીયો ઓલરેડી અવેલેબલ છે ચેનલ ઉપર, ફટાફટ જઈને જોઈ લેજો. એ પણ ના જોયો હોય તો ખાલી આટલું કરી લેશો, તમારા બોર્ડમાં એક પણ માર્ક કપાવવામાં દેવામાં આવશે નહીં. ઓકે, ચલો મળીએ છીએ. ટાટા, બાય બાય, ટેક કેર.